દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છીએ આપણે જે લીંબાડા પાસે પાણીનો ટાંકો છે અને ત્યાં અલખધામમાં અહીંયા એક ગૌશાળા ચાલે છે। લગભગ 126 જેટલી ગાયો છે અને અહીંયા માતાજી અહીંયા ગૌશાળાનું એક સારી મજાની સેવા કરે છે અને આપણે ઘણા ટાઈમથી આપણને એમનું આમંત્રણ હતું કે તમે અહીંયા અમારી ગૌશાળાની મુલાકાત લ્યો। તો આજે આપણે એમની ગૌશાળાની મુલાકાત લઈએ છીએ અને બધી જ ગૌશાળાની પ્રવૃત્તિ શું છે અને એની શું મૌલી છે એના વિશે આપણે જરાક જાણીશું। પહેલાં જરાક આ લોકેશન જરા આમ બતાવો જોઈએ જરાક આમ। જો આ જો તમે જોઈ શકો છો લીંબાડાના આ ઓલો પાણીનો ટાંકો બતાવો જો તમારી પાછળ। જો આ પાણીનો ટાંકો જે છે જો જોઈ શકો છો તમે। અને આ બાજુ જો નેશનલ હાઈવે છે, જો બતાવો નેશનલ હાઈવે છે જો। એટલે આ બરાબર જો આ નેશનલ હાઈવેના બરાબર થોડાક લગભગ માનો ને કે 300 થી 400 ફૂટ અંદરમાં જ તમે અહીંયા આવો એટલે જો આ ગૌશાળા છે ને આપણે અંદર જાય છીએ। હવે આપણે ગૌશાળાની અંદર જાય છીએ અને આવો આપણે ગૌશાળાની અંદર જાય છીએ અને ગૌશાળાની જે આ બધી ગાયો જે છે એની આપણે આ મુલાકાત લઈએ છીએ। જો તમે જોઈ શકો છો લગભગ 126 જેટલી આ બધી ગાયો છે। તમે સમજ્યા કે નહીં તમે? જો આ દર્શક મિત્રો આ લગભગ 126 જેટલી બધી ગાયો જે છે। હવે આ ગાયોની જે બધી સેવા કરે છે તમે જોઈ શકો છો। જો બધી જ ગાયો છે અહીંયા રહેવા માટેની જે ગમાણ છે આની બધી જ વ્યવસ્થાઓ છે, કારણ કે લીંબાડા લગભગ વાંકાનેરથી 8-10 કિલોમીટર દૂર છે, સમજ્યા કે નહીં? તો અહીંયા ખાવા માટેની પણ થોડી વ્યવસ્થા બધી કરી છે એમને। જો બધી ગાયોને વાળો આખો કર્યો છે અને ગાયોની બહુ સેવા પણ અહીં કરવામાં આવે છે। જો તમે જોઈ શકો છો। જો આ બધી જ ગાયો જે છે હું તમને બતાવું છું આખો ફરીને। હા બધું જો હું તમને ગાયોનું બધું જ આખું બધું બતાવું છું। 126 ગાયો જે છે આખી। જો અહીંયા એની પશુ પ્રેમ એન્ડ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા આપ્યું છે, એટલે ગાયોની કંઈ પણ સેવા કરવાની હોય તો પણ અહીંયા થાય છે। તમે જોઈ શકો છો। જો આ વાળો છે આખો, આ પાણીનો અવેડો છે, સામે ઘાસચારો રાખવા માટેનું પણ વ્યવસ્થા છે। જો પાણીનો અવેડો છે, જો અહીંયા આખી તમને હું બતાવું છું, તમે જોઈ શકો છો। જો આ બધી ગાયો બતાવું છું તમને। જો તમે જોઈ શકો છો। જો આ ગૌશાળા છે ને આમ જો તો બધું અહીંયા વૃક્ષો થોડાક વાવ્યા છે અને નેચરલ આખું બધું વાતાવરણ છે, તમે કુદરતી। અને માતાજી આખું આ બધું સંચાલન કરે છે, એટલે એમની પણ આપણે મુલાકાત લેવાના છીએ। લે કોઈ વસ્તુ માથે આવે થોડી વેચી લે। હા આપણે સાહેબ આયા આપણે પુકારો દે તો એ વેચી લે। ના ના તો સોલો જો અહીંયા વેસ્ટમાંથી પણ બેસ્ટ કરે છે, જે બધી વસ્તુ લાવ્યો અને પછી અહીંયા બધું કેવી રીતે કરે છે એ જાણીએ। જો ગાયોના રોટલા ક્યાંથી રાજકોટથી લઈ આવે? ક્યાં છે? જો રાજકોટથી આ રોટલા આવે છે, અહીંયા બિસ્કિટ ને એવું બધું આવે છે અને જો આ કોથરાના અંદરમાં બિસ્કિટ ને એવું બધું છે, એટલે ગાયોને ખવડાવવા માટેની વસ્તુ પણ રાજકોટથી જો અહીંયા આવી જાય છે અને અહીંથી બધા ખવડાવે છે। તમે જુઓ, આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો। હા જો ગમણ છે આ લેટેસ્ટ, એની અંદરમાં ગાયોને ખવડાવવા માટેના બધા ઘાસચારો નાખવામાં આવે છે।
જો તમે જોઈ શકો છો આ બધું. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખાસ કરીને અત્યારે આપણે આવ્યા છે તમે લીંબાડાની ધાર પાસે જે પાણીનો ટાંકો છે ત્યાં અત્યારે ગૌશાળા ચલાવે છે માતાજી. માતાજી, તમારું નામ અને પરિચય તમારો આપશો? ઓમ નમો નારાયણ. 10 નામ જૂના અખાડા મહંત જયશ્રીગીરી. હા હા. અને મારું મૂળ જન્મસ્થાન કે સાધુ બન્યા પછી આદિ અનાદિ દૂધ કઈ હોતું નથી. હા. અને જન્મ સ્થળ જન્મ ભૂમિકા ગણો તો પુરખોની ત્રીજી પેઢી મારી અહીંયા સધારકાથી જ ગયેલા બાપ દાદા છે. બરાબર. અને હાલ એ લોકો પણ અહીંયા આ ગૌનું ત્રીજી પેઢીથી વંશજો કરીને ગયા છે. પણ વિના કોઈ આધ્યાત્મિક ગુરુ સદગુરુ માર્ગદર્શન કે મને પણ એવું થઈ ગયું કે ભાઈ આ દુનિયાની અંદર કાંઈ છે નહીં. બરાબર છે. અને કોઈ આગળ પાછળ ના હોવાથી જે કઈ મેં લેડીઝ તરીકે જે દુનિયાદારી જે જોતા મને એમ થયું કે ભાઈ આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. બરાબર છે. અને આ ત્યાર પછી હું જે જૂના જન્મ સ્થાન ઉપર પાછું જે કઈ મારું જ્ઞાન પ્રમાણે એના પ્રમાણે મને એમ થયું કે ના અહીંયા કઈ ખોવાયેલું જે કઈ આપણને મળશે કે ભાઈ બસ આના સિવાય પૂર્વજો આપણું ભાતું બાંધીને ગયા છે તો આપણે પણ આ જ કરવું છે. બરાબર છે. અને બસ આ ગૌ સેવામાં પગ પણ મેં 2008માં ગુમાવેલ છે. કેવી રીતે ગુમાવ્યો? એ મારું ગૌરક્ષણમાં હતા, જગતગુરુ શુક્રાચાર્ય ઓથોરિટી આપેલી. એ દરમિયાન સાણંદ જતા પોલીસ ચોકી સામે મારું એક્સિડન્ટ થઈ ગયેલું. અને મારી સાથે મિર્ઝા અટકના તાહિરા મિર્ઝા કરીને મેડમ પણ હતા. તો એ દરમિયાન એક્સપાયર થઈ ગયા. અને ખૂબ સરસ એમની પ્રેરણા મારી પ્રેરણા આત્મા એક સાથે થતા અમને એવું થયું કે ના ભગવાને કોમામાંથી જો મને વીએસ હોસ્પિટલ વાડીલાલ અમદાવાદ તો બીજી વખત મને મળવાનો એક મોકો એમને આપ્યો છે કે ભાઈ આ જીવ સિવાય કઈ છે નહીં. તો બસ આમના હેત પ્રેમથી મને એમ થાય કઈક છે. ના ના ના, બરાબર બરાબર બરાબર, સાચી વાત છે. પણ આના પેલા તમે કઈક વિરમગામ ને અહીંયા પણ તમારો આશ્રમ હતો ને ભાવનગર હતો. ભાવનગર રાજપરા ખોડિયારમાં છે. ત્યાંથી 2 વર્ષ હું અહીંયા મૈકા પણ રહી ચુકેલ કે આપણે જે કઈ નંદી મહારાજ એસિડ વાળા કે જે આ કેમિકલ પીધેલ બધા છે તો પછી ત્યાં મારું એટલી જગ્યાનો સમાવેશ નહોતો. અને ભાવનગર હું 1 વર્ષ પાછા ત્યાં વહી ગઈ જૂના સ્થળે. અને ભાવનગર થી હું અહીંયા રિફર પાછા ગૌશાળા કરી કે ગામ લોકોનો ખૂબ સાથ સહકાર છે. લીંબાડા તાલુકાનું ગામ છે આપણું, વાંકાનેર તાલુકાનું. અને અહીંયા આ બસ જે કઈ નિરાધાર 52 થી વગાસિયા આપણે ડોલટેક્સ લગીમાં કોઈ પણ જીવાતમાં ક્યાંય ભટકાયું એમાં ક્યાંય કઈ એને કઈ પી ગયા હોય, કઈ ખાવામાં આવેલ હોય તો પણ આપણે એની જે કઈ દવા સેવા. અને આપણી જોડે સાધનોનો અભાવ છે કે ધીરે ધીરે થશે. આ જે કઈ કયો 4 વર્ષની મહેનત કે હાલ આજે 150 નાના મોટા જીવ છે સાહેબ. વાહ વાહ વાહ, બરાબર. એટલે ભવિષ્યમાં શું તમારું આમ પ્લાન આયા આવડો મોટો છે તો કઈ તમે શું કરશો, કરવા માંગો? મોરબી જિલ્લાની અંદર આપણે આજે એવી અને રાજકોટ જિલ્લાની અંદર 35 મોરબી અને 55 આમ તો આપણે જે કઈ રિફર નથી કરી શકતા. ભવિષ્યનો આપણને એ જ વિચાર છે કે ભાઈ 52 થી ક્યાંય પણ કોઈને એક્સિડન્ટ કઈ વાગ્યું અથવા તો આપણે વઘાસિયા ચોકડી લગી જતા જે કઈ જીવને આપણે યદુનંદની રેન્જ પણ પૂરી થઈ જાય છે કે એ 30 કિલોમીટર પછી એમના સાધન જે કઈ રૂલ્સ પ્રમાણે તો આપણે એવી ગણતરી છે કે ધીરે ધીરે કઈ એવું સાધન વસી જાય તો આપણે પણ ત્યાંથી અહીંયા જે આપણી જોડે ઘોડી છે પણ હજી હાલ જે લાવા મૂકા પરિવહન નથી તો એ છે કે નેક્સ્ટ ગમે ત્યારે થાય તો બસ આ સેવાનું છે. જ્ઞાતિ તો તમે ભરવાડ કે હું 10 નામ જૂના અખાડા. કોના છોરું કોના વાછરું ખ્યાલ નથી. બ્રાહ્મણ ભેગા મોટા થયેલા છે. એમને તમે કઈક હમણાં આપણે વાત તમે કરતા હતા કે તમે થોડુંક આમ ભજન ને એનો પણ તમને આમ ઓલો કઈક છે. અમુક ટાઈમે કઈક મેળવવું છે તો આપણે આપણો શોખ મારી દીધો છે. પણ હા સત્સંગ કે ભજન એ આપણને એમ થાય કે ચલો કઈક ભજન આવડતું તો જરાક સંભળાવજો મારા દર્શકોને. તમે આમ કઈક તમારી વાણી પ્રમાણે. આમાં તો એક એવું થાય
કે હેજી રે વેલા નવ છૂટ્યા વાલા ભવે ભેળા થાશું. કેમ કે આપણને ખ્યાલ નથી કે આની હારે આપણે ક્યારે જુદા પડ્યા. 84 માં ફરીને આપણે આની હારે પાછા આવ્યા. પછી બીજું તો એક એવું કહેવાય કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તમે ખરેખર માનવ સેવા તો આપણે બધા આપણે દર્શક મિત્રો આપણે બધા કરતા હોય છીએ, પણ ખરેખર ગૌ સેવા છે ને એની અંદરમાં 33 કરોડ દેવતાનો વાસ છે. અને આજે માતાજી જો કોઈ પણ જાતનો એનો ધર્મ નથી, કોઈ નથી માનવ સેવા, એની સાથે ગૌ સેવા. કારણ કે ગૌ સેવા જે છે એ મોટામાં મોટી સેવા છે. તો અહીંયા લીંબાળાની ધાર ઉપર પાણીનો ટાંકો છે, ત્યાં એક ગૌ સેવાનું બહુ સારું મજાનું માતાજી કામ કરી રહ્યા છે. મિત્રો તમે પણ જો આ નેશનલ હાઈવે ઉપર તમે નીકળ્યા હો તો ચોક્કસ તમે પાણીના ટાંકા પાસે તમે જો અહીંયા એમનું જે આખો સરસ મજાનું ગૌશાળા છે, તમે આ બધી ગૌશાળાની તમે એની મુલાકાત લેજો અને તમારાથી પણ જે થઈ શકે એટલું અહીંયા તમે યોગ્ય તમે કોઈ પણ દાન તમે આપી શકો છો, એમને મદદ પણ કરી શકો છો, તમે એનો ચારો પણ આપી શકો છો. તમને યથા યોગ્ય જે કાંઈ મદદ થઈ શકે એટલું માતાજીને તમે પણ મદદ કરજો. આજે અમે આવ્યા છીએ, તમારી મુલાકાત લીધી છે. આવી નવી મુલાકાત અમે બીજી વાર ગમે ત્યારે અમે કોઈ પણ આવા સંસ્થાઓને લેતા રહીશું. જય સિયારામ. જય હિન્દ, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો કે માનવ દર્શન માટે તમે અમને જાગૃત કરો છો. અને અમે તમને જોતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવી છીએ સાહેબ કે તમારું દિવસ રાત ચાલુ વરસાદમાં પણ જે તમે લાઈવ જોઈએ છે કે આની સેવા અમે ભેગધારી પણ નથી આપી શકતા પગના અભાવે. અમે એમ કહીએ કે આજે તમે અમારા પગ અને માનવ દર્શન માટે આંખો છો. જો માતાજીએ વાત કરી છે એટલે તમે સામાન્ય એક વાત કરું છું કે હું એક માનવ સેવાને માનું છું. ગઈકાલે જ એક રોડ ઉપર માતાજી એક ભાઈ એક સૂતા હતા અને એક બેન અહીંયા હતા અને મને જોઈને એમ થયું કે આ કંઈક ભાઈને કંઈક પ્રોબ્લેમ લાગે છે. તો ખરેખર એની પાસે ગયો તો એને એક્સિડન્ટમાં એ ભાઈને કંઈક લાગેલું હતું અને એને દવા લેવા માટે એની પાસે પૈસા નહોતા. બોલો, એની પાસે 50 રૂપિયા હતા તો એ 50 રૂપિયા એને પોતે વાપરી નાખ્યા હતા. અને ભગવાને મને અહીંયા મોકલો, તમે સમજ્યા કે નહીં? એટલે મેં એને વાપરવા ન દીધો. પછી તમે દવા કેમ નથી લેતા? પણ મને કે અમારી પાસે પૈસા નથી. મને કહે અમે દવાખાને ગયા તો એને કીધું કે તમે 520 રૂપિયા આપો તો અમે તમને દવા આપીએ એમ. એટલે મેં તો હું તમને આ લ્યો 520 રૂપિયા હું તમને આપું છું ને તમે દવા લઈ અને કાલે તમે એમને ઓલું કરજો. એટલે બીજે દિવસે દર્શક મિત્રો અમે એ પણ એક એમની ઉદારતા ભાટી સાહેબની જોયેલી છે કે એક જે રોજી રોટી આજીવિકા મેળવતા ફુગા વેચતા, તો એમને એ પણ એવું નાના નાના પોઈન્ટ ઉપર એમનું ધ્યાન હોય છે કે એમને એના ફુગા એને એ પણ એનું સન્માન ના ગવાય. તો શ્રી ભાટી સાહેબ કે એમને રોડ ઉપર મેં ખૂબ મારી સાયકલ ઉભી રાખીને મેં જોયેલું છે કે એમને ફુગાવાળાને પોતાના 300 રૂપિયા ખરીદી લીધા અને એમને એમ થયું કે એનું સન્માન ના ગવાય. ખૂબ સરસ છે. દર્શક મિત્રો અમે એમ માનીએ કે ભાટી સાહેબ આવ્યા તો અમને એવું લાગે કે ભાઈ અમારા પૂર્વજન્મના પરિવાર આવ્યા. ના ના ના, બસ બસ ધન્યવાદ. ના ના, બસ અમે આવું જો માનવ સેવાનું કામ કરતા રહીશું અને અમે માનવ સેવા કરીએ છીએ અને માતાજી ગૌ સેવા કરે છે. એટલે આજે સમન્વય થયો છે તો ખરેખર તમે પણ મિત્રો તમને પણ એવું લાગે તો કોઈ પણ સેવાનું કાર્ય કરી, કારણ કે આ જીવન જે તમને મળ્યું છે એક આવું પવિત્ર જીવન મળ્યું છે તો એનો તમે સદુપયોગ કરો. અને નાના માતાજી પ્રદક્ષિણા કરી રહ્યા છે. જો તમે વિચાર કરો કે આ ગૌશાળા જે છે એની તમે ખરેખર ઓલું લ્યો, થઈ શકે તો તમારા ઘરે એક ગૌનો પણ તમે રાખો અને એની પણ તમે ઓલું કરશો તો કારણ કે એનાથી કારણ કે એની અંદરમાં 33 કરોડ દેવતાનો વાસ છે. અને મિત્રો ઋષિ મુનિઓ એ પણ કહીને ગયા છે કે આદિ અનાદિ ક્યારે એ ગાયોને ક્યાંય જવું નથી પડ્યું કે જે અમે આ સાધુ થઈને અમારે આ કેવું પડે છે માધ્યમ. તો ત્યારે એવું હતું કે દત્તક આપણે એવું કઈક નથી કરી શકતા તો એ વાર્ષિક એની ડેલી એક રોટલી, તો એક રોટલીનો ભાગ કાઢીને કદાચ એ આપી શકે છે. તો વાર્ષિક ડેલી ના આવી શકતા હોય તો વર્ષે પણ એક રોટલીની કિંમત કરીને જો આ ગાયને ગૌશાળામાં આવી થતા હોય તો ખૂબ ખૂબ આ ગાયોને ક્યાંય પ્લાસ્ટિક ખાવા ના જવું પડે. માતાજી તમારું છે ને એક તમારું એડ્રેસ આપી દો અને મોબાઈલ નંબર એક આપી દો તમે. ઓમ નમો નારાયણ, જય દર્શનામ. મારું આશ્રમ આપણું એ હાલ છે પાણીના ટાંકા આગળ ગારિયાના પાવર હાઉસ સામે, જે આપણે અહીં ધાર ગણાય કે
અન્નપૂર્ણા મહિલા સેવા મંડળ ટ્રસ્ટ કે મહિલા ઉત્થાન માટે પણ આપણા કામ ચાલુ છે ભવિષ્યમાં આગળ ઉપર. અને હાલ અહીંયા આવતા જતાને રોટલો અને ઓટલો મળી રહે એ રીતે આપણે આશ્રમની શરૂઆત કરેલ છે. અને અહીંયા આપણે જે એડ્રેસ છે લીંબાડા ગામ, વાંકાનેર તાલુકો, અલગધામ, તત્કાલ હનુમાન, મહંત જયશ્રીગીરી. મોબાઈલ નંબર 72 010 45 9 79. દર્શક મિત્રો, આ મોબાઈલ નંબર તમે લઈ લેજો તમે, અને થઈ શકે તો આ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો માતાજીનો, અને યથાયોગ્ય આપ એમને મદદ કરજો એવી ભાટી ટીવી વતી પણ હું આપને એક આગ્રહ ભરી વિનંતી કરું છું. જય. ઓમ નમો નારાયણ.